સ્વીટું છે જય મેલેડીમાં જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં છો? આપણે પણ મજામાં છીએ. તો ફરી તમારો મારા એક નવા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે. તો આજે રવિવાર છે ને, તો આપણે હાલો આજે બહાર જવાનું છે. ક્યાં જવાનું છે ને કઈ જગ્યાએ જવાનું છે, તો વિડીયો એન્ડ તક જોજો અને જોજો કે અમે કઈ જગ્યાએ ગયા છીએ. હાલો આ બધા જો અમારે જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં. તો આજે જવાનું છે તાપી કાંઠે, પણ ક્યાં જવાનું છે વિડીયો પૂરો જોજો તો તમને ખબર પડશે કે અમે ક્યાં જઈએ છીએ. ₹80 ટિકિટ લે છે, પણ અંદર બધું જોવાનું બહુ મસ્તીનું છે. એક દિવસ આનો પણ આપણે વિડીયો ઉતારશું. બહુ મોટું છે ગુરુકુળ છે. બનાવશું આનો પણ આપણે એક દિવસ વ્લોગ. એમ તો કહું છું જો બહુ મસ્ત જોવાલાયક છે. કવડું મોટું છે કાર, પણ આખો દિવસ રખડીએ તો એ ન પૂરું થાય. અહીંથી ને આપણે પુલ ઉપર ચડવાનું છે ને આપણે પુલ ઉપર ચડી જઈએ. વાતાવરણમાં ફરવા જવાની તો મજા જ કાંક અલગ છે. જો કેટલું મસ્ત આ વાતાવરણ છે. આ દેવનું મંદિર છે. આ તાપીનો મસ્ત મજાનો નજારો છે. આવી બિલ્ડિંગ બનાવી છે. આવી બિલ્ડિંગ બનાવવાની છે આપણી. એમ તો હું અડધી ગड्डी થઈ જાય કે હાવ ગड्डी થઈ જાય કોને ખબર છે. એના પપ્પાને અમને હેઠે ઉતારી દીધા કે આ ઘેના ને એ બે અહીંયા છે ઉતાર્યા. જો અમને ક્યાં ઠેઠ ઉતારી દીધા ને પોતે ઠેઠ અહીંયા ગાડી લઈને આવ્યા. લીમડાનો સાયો રામ દરબાર આરતીબેન જઈ કરી લીધી. શનિદેવનું મંદિર છે, શનિ મહારાજનું મંદિર છે. અને અહીંયા બધું ગજાવું ને એવું બધું. અહીંયા ભગવાન સૂર્યનારાયણ ને રત્ના દેવી છે. દદુ નહીં અમારે જય જય કરે છે દદુ. અહીંયા તાપી મૈયા છે. જય તાપા. આ દર્શન કરે છે જેનું અરે જા બસ. અરે વાહ બાબા છે. જય સાંઈ બાબા. ગાયુંનું ધણ સ્વીટું છે. એને મમ્મીની નીણ ખવડાવવાનું છે તો નીણ લેવા દે. જય જય જેનું ને એની મમ્મીની નીણ નાખે છે ગાવું ને. નેજો છે. પ્રદક્ષિણા ફરી લઈએ આપણે. અને અહીંયા મસ્ત મજાનો વડલો છે. મમ્મીને ફોટો પાડવો હતો તો અહીંયા બોલાવી લીધા આપણે. અહીંયા ફોટો પાડ્યો. વડલા કઈ ઉભી અહીંયા ફોટો પાડ્યો. દીકરી બે પ્રતિષ્ઠા કરવાની બાકી હતી ને એ ફરતા હતા ને અમે બે આવ્યા હતા ફરીને. પાછું કંઈક માંગતા હતા રમાપી. હું માંગ્યું પાછું? હે પાછું હું માંગતી હતી? અહીંયા આવીને એટલે એને રમવાની મજા આવે. વાતાવરણ છે, હવા ઉજાસનું છે, બધું તાપી કાંઠાનો નજારો છે એટલે મજા પડે. મજા આવે તો રામાપીરના દર્શન કરાવશું. અષાઢી બીજ આવે છે થોડા દિવસમાં. રામાપીર બાપાની પૂજાની વિડીયોમાં તો ચાલો આપણે દર્શન કરીએ. દર્શન કરવા હા જે એને કરવા. આ છે ભાઈ રામાપીરનો દરબાર. અખંડ રામધૂન. અખંડ રામધૂન 24 કલાક ચાલુ હોય દરબારમાં. તો તમે જોઈ શકો છો. તમે ગમે ત્યારે આવો ને તો એ રામધૂન 24 કલાક ચાલુ દર્શન બતાવું છું. બીજના દિવસે રામ રોટી અહીંયા ચાલુ જ હોય આ જગ્યાએ. હમણાં અષાઢી બીજ આવે છે તો પછી શરૂ થશે ને અહીંયા સ્કૂલ છે આ બાજુ. અને આ અહીંયા ગબ્બરના દર્શન કરાવશું. આ ભવનાથના દર્શન કરતા આવી. મહાદેવના ભવનાથના દર્શન કરી લેવી. મહાદેવ ટિકિટ લેવાની છે. ટિકિટનો રેટ ₹5 છે. ₹5 આખો દિવસ ફરવાનું. શું છે? મુરગીમાં છે અને કાચબો પણ છે. જો અરે પાર્થોની તમારે આગળ નીકળી જશે. આવો કંઈક નજારો છે ભાઈ ઉપરનો. આવી રીતે આ ગબ્બર ઉપર ચડવા. જૈન મમ્મીની તો અહીંયા ફોટા પાડવાના છે એટલે અહીંયા ઊભા રહી ગયા ને. આ બાજુમાં અહીંયા ગૌશાળા છે.
આ તો ભવનાથનું મંદિર છે. પાર્થુબેન જો અમારે ચડવા મળ્યા છે, એકલું ન ચડે બેટા. ચાલો આપણે ઉપર જઈને તમને ઉપરનો નજારો બધો દેખાડવી. જો આવો કાંક નજારો છે ભાઈ તાપીનો. કેમ કે દાદર એકદમ નાના નાના છે, એના કારણે બાળકોનું ખાસ ધ્યાન રાખજો. બીજના ધણીનો નેજો હો ભાઈ. હા, જય રામાપીર બાપા કમેન્ટમાં લખી નાખજો. અમારે દદુની દર્શન કરે છે નાના નાના મંદિરમાં. કા બેટા જો તો એટલે પહેલા આવ્યા હતા તો આ બધું ઉકાઈ ગયું તો આવો ને વરસાદના ધ્યાન રાખજો, એલો પડી જવાય એમ છે આમાં બધી. નજારો મસ્તીનો છે, અહીંયા વાતાવરણ મસ્ત છે. ઉપર પુલ ચડી જાય છે એટલે પવન મસ્ત આવે છે. પાણી તો ઉપર આવીને પાછું શું જાગે પાછું જાગે ગેલો. યા અંદર નથી રહેવાનું બેટા. બસ ચાલો બહાર નીકળો. મજા આવે જો દીદો ઉપરનો નજારો ભાઈ આવી રીતના કંઈક ઉપર છે. ચાલો ભાઈ તો ગુફાની અંદર પ્રવેશ કરવાનો છે, તો અંદરનો નજારો જોજો કેવો છે. આખો ગબ્બરનો ગુફાની અંદરનો નજારો તમને બતાવશું, તો વિડીયોમાં બના રહેજો અને વિડીયો પૂરો જોજો. હવે આ ગુફાની અંદર જવાનું છે. આવી રીતના છે ભાઈ, અંધારું હોય. હું છે અડી જાઉં. હા સરસ. રામાપીર બાપાનું ચિત્ર છે ભાઈ, એકદમ અંદર અંદર મજા આવે. ઇતિહાસ છે ભાઈ પહેલાનો. રામાપીર બાપાનો સરસ મજાનો ફોટો છે, અરજી પાટી છે અને ડાલીબાઈ ભજન. અને આપણા પ્રાઇમ મિનિસ્ટર ઓફ નરેન્દ્ર મોદી સાહેબ છે. અને અહીંયા પણ કથાનો ઇતિહાસ મૂક્યો છે. બ્રહ્મા વિષ્ણુ મહેશ મહાદેવ છે અંદર. લાઇટ ઓછી છે એટલે થોડું કાળું દેખાય છે. આ ઉપર આવું છે. ગિરનારનું ભાઈ જગન્નાથ મહાકાળી માનો ફોટો છે. હવે થોડાક ઉપર જાય છે. ઉપર શું છે જોઈ લઈએ. બહાર નીકળવાનું છે અહીંયાથી. ચાલો બહાર જઈશું. એ બેટા ધીમે ધીમે હો, લો પડી જવાય. આમાંથી ભાઈ પાછા બહાર નીકળ્યા. આમાંથી બહાર નીકળી ગયા છે. એની સાઈડ થોડા ફોટા પાડવાના છે ને પછી જવું આપણે તાપી કાંઠે વિડીયોમાં બની. ઓલા ચાના પાંદડા હતા એ જાય ને ત્યાં ચાના પાંદડા મજા આવે. આદુ નો નાખો ને તોય તમારે હાલે. હા, ચાના પાંદડા મજા આવે. અને હું તો અહીંયા આવું તો યાર લઈ જ લઉં, ખોટું ચા પીવું. 2 પાંદડા તોડી જ લઉં. ચા બનાવીને ચા પીવાની મજા આવે. એ બાવ બાવ ફોટા હજી પાડવાના બાકી છે, તો હવે આ બધું ફોટા પાડવા આવ્યા છે પાછળની સાઈડ. હવે બસ પછી આ મેમરી બધી ફૂલ થઈ ગયા. આમાં જગ્યા એક તો છે નહીં, ફોનમાં ફોન એક આવડો મોટો છે. ના બે જ્યાં ફોટા પડાવતા છે, ફોટા એના પાડ્યા. હાલો વિડીયોમાં એન્ડ તક બના રહેજો અને વિડીયો જોજો અને વિડીયો કેવો લાગ્યો જરી કમેન્ટમાં જણાવો. હા તો એમાં રહ્યો તમે બે. તો આપણે છે ને અહીંયા ઘડીક બેસી જશે, સેવડો લાવશે, સેવડો ખાઈ લેવી અને પાણી બાણી પી લેવી. નાનો એવો છે ને, નાનો એવો ઘડીક નાનો એવો બ્રેક લઈ લેવી છે, વોટ લઈ લેવી છે. એટલે આ બેયને ભૂખ લાગી છે તો સેવડો ને એવું લેવા છે, તો નાસ્તો કરી લે ને પાણી પી લેવી. એને સેવડો ખોલવા મળ્યા છે ને સેવડા ને બાકાજી કે બોલાવશે હવે. હાલો બધા સેવડો ખાવા. પાણી લેતા ભૂખ લાગી છે, નાસ્તો મેડમ લાવી ચાલે છે. ઓ નાસ્તાનો વોટ પૂરો થઈ ગયો છે ને હવે જઈશું આપણે તાપી કાંઠે. તો વિડીયો જોજો. તાપી મૈયાના તમને દર્શન કરાવીશું અને કેટલું પાણી છે. અને મમ્મીને આમ ઊભા રહી જશે ઉપર ફોટો પાડવા હાટું. તો બીક લાગવા મળી. બીક લાગે. કાચબા બધું કાચબા બતાવે છે. બહારનો નજારો મસ્ત છે. સદગુરુ સંત નું બોર્ડ મસ્ત મજાનું લાગે છે.
તમે પણ આવજો. સ્થળ ઉપર બહુ મજા આવશે. તો હવે જઈશું આપણે ઘરે. તાપી નદી ઉપર જવાનું હતું પણ ત્યાં કાંઈ જવાની રજા નથી. હવે જઈશું આપણે ઘરે અને ઈશ્વર મંદિર છે ત્યાં તમને દર્શન કરાવીશું. ચાલો આપણે જો અહીંયા બંધ છે નકર અહીંયા આપણે તાપીનો નજારો જોવાની બહુ મજા આવતી પણ અહીંયા બંધ છે આજે ખાઈ લો આ વરસાદના કારણે બંધ છે. જગન્નાથપુરી ભગવાનનો રથ છે તો આમાં રથયાત્રા નીકળવાની છે અને આમાં દર વર્ષે રથયાત્રા નીકળે છે જગન્નાથપુરી આખા સુરતમાં. અને આ છે ઇસ્કોન ટેમ્પલ. આપણે અહીંયા આવી જાય છીએ તો અંદરનો નજારો તમને દેખાડશું. વિડીયોમાં બન્યા રહેજો. વિડીયો પૂરો જોજો. લેડીઝને ભાઈ કેવું હોય ક્યાંય પણ કપડાં લેડીઝને દેખાય એટલે ગમે એવું. કેમ છું લઈ લીધો? કેટલા આવી? 250 હોય ને તમે ઘડીક ક્યાંક ઉપર એવી એટલે 250 રૂપિયાની નુકસાન આવી છે. આપણે આવું છે બધું. જો બધા લે છે. હાલો હવે આપણે ઘરે જઈએ છીએ કાં આલુપુરી ખાવા ઉપર રહી જશે જો જેનું બેન તેડી જો એલો કરી લો. માસી આલુપુરી બનાવે એક આલુપુરી લીધી છે. એક રસાવાળા ખબર છે. હાલ પાછું તારું શું ખાવું છે? આલુપુરી. હાલો એને આલુપુરી ખાવી છે. ખુરશી લઈ જાઓ સામેથી. હાલો તો આલુપુરી ને ખમણ ખાઈ લઈએ. એ બેસી જશે આલુપુરી ખાવા જો એક પાણી પીવે છે. બે એક ખુરશી બે એક ખુરશીનો દે છે. આલુપુરી આવી ગઈ છે મસ્ત મજાની. તો આપણે નાસ્તો કરવા બેસી ગયા છીએ અને મમ્મી આલુપુરી ને કાકીબેન ને જનુબેન અને આપણે મંગાવ્યા છે રસાવાળા ખમણ. તો હાલો બધા રસાવાળા ખમણ ખાવા પછી નાસ્તો કરીને ઘરે જઈશું. થોડોક વ્લોગ કાલનો એડિટ કરવાનો બાકી છે તો એડિટ થઈ જાય. અને તમને આ વિડીયોમાં કેવી મજા આવી કમેન્ટ કરીને જરૂર જણાવજો. ચાલો નાસ્તો કરીએ. દાદા આપણી હાટું ભાઈ ખમણ રસાવાળા અને એ મળ્યા છે ઉપાડવા. નકર મારી હાટું રસાવાળા ખમણ એને આલુપુરી ઉપાડી દીધું. હવે આપણા રસાવાળા ખમણ ઉપર તૂટી પડ્યા. હવે આપણે સોડા પીવાનો વોટ કર્યો છે. સોડા પી લઈએ આપણે. ચાલો બધા સોડા પીવા. તો હાલો તો આપણે ઘરે પહોંચી જશે ને આ બધા જો નખરા ચાલુ કરી દીધા છે જો અહીંયા જેનું હેલ્મેટમાં બેહાર દીધી જો. તો આજના વિડીયોમાં તમને કેવી મજા આવી કમેન્ટ કરીને જણાવજો અને કોમેન્ટમાં જય રામાપીર બાપા લખવાનું ભૂલતા નહીં. જય રામાપીર બાપા.